જય શ્રી કૃષ્ણ સૌને. ચલો આજે મારા વ્લોગની શરૂઆત કરીએ આપણે. આ મારા પપ્પા પૂજાપાઠ કરે છે અને આ અમારે માતાજીનું મંદિર છે. અને હવે આપણે એક્ટિવા લઈને નીકળી ગયા છીએ. આપણે પેટ્રોલ પતી ગયું છે મારા ધનોરાવની બાઇકમાં. એટલા માટે આપણે નીકળી ગયા એક્ટિવા લઈને પેટ્રોલ લેવા માટે. બહુ મુશ્કેલીથી આપણને આ પેટ્રોલનો બાટલો મળી ગયો છે. હવે આપણે આ બાટલો લઈને પેટ્રોલ પંપે પહોંચી જઈશું. આપણે પેટ્રોલ પંપ અહીંયા નજીકમાં જ છે અમારા ઘરથી. બસ આ પેટ્રોલ પંપે આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે પેટ્રોલ લઈ લઈએ. અને આપણે પેટ્રોલ લઈ લીધું છે પૂરું 90 રૂપિયાનું પેટ્રોલ લઈને હવે આપણે એક્ટિવામાં હવા ઓછી હતી તો આપણે એક્ટિવામાં હવા ભરી દઈએ. આપણે એક્ટિવામાં હવા ભરી નીકળી ગયા અને ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આપણે ધનનો રાણીમાં પેટ્રોલ નાખી દઈએ. અને બસ આપણે ધનનો રાણીમાં પેટ્રોલ નાખી અને હવે ચાલી જઈશું શંકર ભગવાનના દર્શન કરવા માટે. હવે આ ધનરાણી આપણે ચાલુ કરીને ઘરેથી અમારા મહારાજા બહાર ઊભા છે રાહ જોઈને. હવે આપણે બાઇક લઈને શંકર ભગવાનના મંદિર બાજુ નીકળી ગયા છીએ ઘરેથી. અને આ ઘરેથી આપણે મંદિર બાજુ અહીંયાથી નીકળી ગયા અને આ મંદિરના રસ્તામાં બહુ જ પાણી ભરેલું પડ્યું છે. અને ત્યાં આગળ જ એક ખટારો ફસાઈ ગયેલો છે, તમે જોઈ શકો છો. ખટારો નીકળે એમ છે નહીં. અમારે ત્યાં થોડું ખોટી થવું પડ્યું. પછી ત્યાંથી અમે ગારામાં મારું બાઇક બહુ જ મુશ્કેલીથી બાઇક નીકાળી દીધું. બાઇક નીકાળીને આપણે ધીમે ધીમે મંદિર બાજુ ચલો આપણે હવે પ્રસ્થાન કરીએ શંકર ભગવાનના મંદિર બાજુ. અહીંયાથી બસ આગળ જ મંદિર છે. આવી ગયા નાગલપુર શંકર ભગવાનના મંદિરે. નીલકંઠ મહાદેવ તમને ચલો માતાજીના દર્શન કરાવી દઉં હું. બસ જોઈ લેજો. હવે આપણે તમને દર્શન કરાવી દઈએ. જય ભોલેનાથ. અહીંયાથી આપણે દર્શન કરીને હવે નીકળી જઈશું ખેતર બાજુ, મારી વાડી બાજુ. અને આપણે બસ આ વાડી આવી ગયા છીએ. આ દેખો અમારો પાક ઊભો છે ઝાડનો. અને આગળ મારી ભેંસો બાંધેલી છે. મારી. અને આ આવી ગયા આપણા ખેતરમાં. અને જોઈ શકો છો તમે આપણી ભેંસોમાં તો શું જોવાનું, પણ તો જોઈ લો. આપણે કીધું એટલે જોઈ લેવાનું. વળી એમાં તો શું છે, જોવામાં તો શું જાય. અને અહીંયા પાણીના ટાંકા મૂકેલા ને અહીંયા અમારું ત્યાં બધું વસ્તુ મૂકવા માટે બનાવેલું છે છાપરું. ને આપણે હવે અહીંયાથી એક રાઉન્ડ મારી નીકળી જઈએ. પણ આ બે અમારે તોફાની મસ્તીખોર છે એ થોડા હેરાન કરવા માંડ્યા છે. અને હવે આપણે નીકળી ગયા મારી ઓફિસ તરફ. આ મારી ઓફિસ જ્યાં હું જોબ કરું છું. આવી ગયો મારા જોબ પર. જય માતાજી.